કમ્પ્યુટર કરતાં પણ મગજ તેજ દોડશે. બસ બાળકોને ખવડાવો આ 5 ડ્રાય ફ્રૂટ્સ. આજે અમે તમને કેટલાક એવા ડ્રાય ફ્રૂટ્સ વિશે જણાવીશું જે તમે બાળકોને ખવડાવો છો તો મગજ તેજ થાય છે. આ સાથે હેલ્થને પણ ફાયદાઓ થાય છે. ઓવરઓલ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મગજ એક મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને આજના આ સમયમાં મેન્ટલ વર્ક લોડ ખૂબ વધી ગયો છે. આ કારણે મગજની ક્ષમતા પર સીધી અસર પડે છે. બાળક હોય કે કોઈ મોટી વ્યક્તિ, ખાસ કરીને હેલ્ધી ડાયટ દરેક લોકો માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તો આજે અમે તમને કેટલાક ડ્રાય ફ્રૂટ્સ વિશે જણાવીશું જેને તમે ડાયટનો હિસ્સો બનાવો છો તો મગજ શાર્પ થાય છે. આ સાથે હેલ્થને બીજા પણ અનેક ફાયદાઓ થાય છે. આ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી ઓવરઓલ હેલ્થને ફાયદો થાય છે. બદામ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. તમે બાળકોને પલાળેલી બદામ ખવડાવો. બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન E હોય છે. આ બંને વસ્તુ બ્રેન હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. આ સિવાય બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે ડેમેજ સેલ્સ રિપેર કરવાનું કામ કરે છે. અખરોટ બ્રેન હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સાથે અખરોટમાં DHA હોય છે જે મગજને શાર્પ કરે છે. અખરોટનું સેવન કરવાથી ઓવરઓલ હેલ્થને ફાયદો થાય છે. અખરોટનું સેવન કરવાથી નબળું મગજ શાર્પ થાય છે. પિસ્તા ટેસ્ટી નમકીન પિસ્તા પણ તમે ડાયટમાં એડ કરી શકો છો. પિસ્તા એક શાનદાર સુપરફૂડ છે. દરરોજ પિસ્તાનું સેવન કરો છો તો મગજ શાર્પ રહે છે. પિસ્તાનું સેવન સવારમાં ખાલી પેટે કરો. ખજૂર બ્રેન હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ, ફાઇબર, મિનરલ તેમજ બીજા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે મગજના ફંક્શનિંગ માટે ખૂબ જરૂરી છે. દરરોજ રાત્રે ઊંઘતા પહેલા ખજૂર તેમજ ખજૂરવાળું દૂધ પીવાથી મગજ તેજ થાય છે. આ સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. કિશમિશ ખાટી મીઠી કિશમિશ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. કિશમિશમાં ઢગલો માત્રામાં પોષક તત્વો હોય છે. કિશમિશમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ઓક્સિડેટિવ સ્ટ્રેસ લેવલ ઓછું કરવાનું કામ કરે છે. કિશમિશનું સેવન નિયમિત કરવાથી મગજ તેજ થાય છે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.